ભારતીય વિદ્યા ભવન IPCL નાની નરોલી ખાતે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માર્શલ આર્ટ ખેલને લગતા કાર્યક્રમનું આકર્ષક પ્રદર્શન તથા ધોરણ પહેલી 9 અને 11 નામ બાળકો માટે અલગ અલગ સ્પર્ધાઓ કરાવવામાં આવી. વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ માટે પણ વિવિધ રમતો જેવી કે કોથળા દોડ, લીંબુ અને ચમચી, સંગીત ખુરશીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં વાલીઓએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં વાલીઓનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં ખેલ પ્રત્યે જાગૃતિ લાવવા અને તેમને વિવિધ રમતોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા માટેનો હતો. તેના માટે ભારત સરકાર દ્વારા અનેક રમતને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેવા કે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, ખેલ મહાકુંભ, ખેલો ઇન્ડિયા સ્કીમ અને સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ પોર્ટલ વગેરે, જેના થકી બાળકો વધુમાં વધુ વિવિધ રમતોમાં ભાગ લઈ શકે અને પોતાને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધારી શકે તે પ્રયત્ન પણ કરવામાં આવે છે. કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ધોરણ પહેલી 9 અને 11 નામ વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પરેડ અને શપથ ગ્રહણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ માર્શલ આર્ટ પર નૃત્ય પ્રસ્તુત કર્યું હતું, જે અદ્ભુત અને આકર્ષક હતું. શાળાના આચાર્ય શ્રી વૈભવ અગ્રવાલ સાહેબ દ્વારા તેમના સ્વાગત બાળકોના જીવનમાં રમતના મહત્વ વિશે વાત કરવામાં આવી હતી. તેમણે બાળકોને વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લેવા જણાવ્યું હતું. ત્યારબાદ મેદાનમાં સ્પર્ધાઓની શરૂઆત કરવામાં આવે, જેમાં ધોરણ પહેલી 9 અને 11 માટે લીંબુ ચમચી, કોટડા દોડ, કલેક્ટ ધ બોલ, વન લેગ હોપ જમ્પ, ફાઇન ટ્રેસ એન્ડ રન, ફ્રોગ જમ્પ, બેકપેકિંગ, મૂળાક્ષરો ગોઠવો અને દોડો, રોલિંગ બોલ વિથ હેન્ડ, રોલિંગ બોલ વિથ લેગ, 20 મીટર દોડ, 30 મીટર રન, 50 મીટર દોડ, 100 મીટર દોડ, કોથળા દોડ, ટુ લેગ હોપ જમ્પ, 50 મીટર રિલે જેવી વિવિધ રમતો યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધોરણ 10 નામ વિદ્યાર્થીઓએ શાળામાં બધા સ્ટેશન પર વોલેન્ટિયર તરીકે ફરજ બજાવી. શાળા દ્વારા ધોરણ પ્રમાણે અલગ અલગ સ્ટેશનો પણ તૈયાર કરવામાં આવ્યા હતા. દરમિયાન શાળામાં થતી રમતગમતની સ્પર્ધાઓમાંથી પ્રથમ રાઉન્ડમાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું ચયન કરવામાં આવ્યું હતું. ગર્લ્સ અને બોયઝ કેટેગરીમાં અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. દરેક સ્પર્ધાના રમતના અંતે વિજેતા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય કેટેગરીમાં મેડલ્સ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા. પ્રાથમિક વિભાગમાં કુલ 240 અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કુલ 240 વિદ્યાર્થીઓએ મેડલ્સ અને સર્ટિફિકેટ મેળવ્યા. 24 વાલીમિત્રોને પણ પ્રથમ, દ્વિતીય અને તૃતીય કેટેગરીમાં મેડલ્સ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.